નમસ્કાર બાળ મિત્રો, હોમ લર્નિંગના આજના અંકમાં આપનું ફરીથી સ્વાગત છે. કહેવાય છે કે ધ હેલ્થ ઇઝ વેલ્થ, એટલે કે આરોગ્ય એ જ આપણી સાચી સંપત્તિ છે. હાલમાં સમગ્ર દેશમાં કોરોનાનું રસીકરણ શરૂ થઈ ગયું છે. સાથે સાથે આપણે કોરોનાની જે સૂચનાઓ છે એનું પણ અવશ્ય પાલન કરીશું. એટલે કે ખૂબ જરૂરી કામ વગર ઘરની બહાર નીકળવાનું ટાળીશું. જ્યારે પણ ઘરની બહાર નીકળીએ ત્યારે ભૂલ્યા વગર માસ્ક પહેરીશું. બહાર કોઈની સાથે વાતચીતમાં સોશિયલ ડિસ્ટન્સ આપણે જાળવીશું. તેમજ ઘેર પાછા ફરીએ ત્યારે સાબુથી અથવા હેન્ડવોશથી ઓછામાં ઓછી 20 સેકન્ડ સુધી હાથ ઘસીને સાફ કરીશું. સાથે સાથે આપણે આપણો હોમ લર્નિંગ દ્વારા અભ્યાસ પણ ચાલુ રાખીશું. આપણે આજે પ્રકરણ 11માં પરિમિતિ અને ક્ષેત્રફળમાં આગળના ભાગમાં આપણે ચોરસનું ક્ષેત્રફળ અને પરિમિતિ, લંબચોરસનું ક્ષેત્રફળ અને તેની પરિમિતિ, સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ અને ત્રિકોણના ક્ષેત્રફળ વિશે સમજ્યા. આજના આ અંકમાં આપણે વર્તુળનું ક્ષેત્રફળ અને તેની પરિમિતિ વિશે અભ્યાસ કરીશું. સૌપ્રથમ વર્તુળનો પરિઘ એટલે શું તે આપણે સમજીશું. તો વર્તુળાકાર પ્રદેશની કિનારી અથવા વર્તુળાકાર પ્રદેશની ફરતેનું અંતર એ તેનો પરિઘ છે. અહીંયા એક વર્તુળ દર્શાવેલું છે. આ વર્તુળાકાર પ્રદેશની કિનારી ફરતેનું અંતર અથવા આ વર્તુળાકાર પ્રદેશની ફરતેનું અંતર અથવા તેની કિનારી એ આ વર્તુળનો પરિઘ દર્શાવે છે. હવે ચતુષ્કોણ, ચોરસ, લંબચોરસ, ત્રિકોણ આ બધાની આપણે પરિમિતિ શોધવી હોય તો માપપટ્ટીની મદદથી એની બાજુઓનું માપ લઈ અને તેનો સરવાળો કરતાં આપણને તેની પરિમિતિ મળે છે. પરંતુ અહીં વર્તુળાકાર ભાગની પરિમિતિ શોધવા માટે આપણે શું કરીશું? આની પરિમિતિ આપણે માપપટ્ટી વડે શોધી શકીશું નહીં. ચોરસ કે લંબચોરસમાં તેની ચારે બાજુના માપનો સરવાળો એ તેની પરિમિતિ છે, જ્યારે અહીં વર્તુળની ફરતેનું અંતર એ જ તેની પરિમિતિ છે અને વર્તુળની પરિમિતિને જ તેનો પરિઘ કહેવામાં આવે છે. આ પરિઘ કેમ શોધવો તેના માટે આપણે એક સરસ મજાની પ્રવૃત્તિ જોઈએ. બાળમિત્રો, આપ સ્ક્રીન પર એક વર્તુળ જોઈ રહ્યા છો. અહીં વર્તુળની ત્રિજ્યા દર્શાવેલી છે. આપણે એક પ્રવૃત્તિ દ્વારા આ વર્તુળના પરિઘનું એટલે કે વર્તુળની પરિમિતિનું માપ આપણે શોધવાનું છે. વર્તુળની પરિમિતિનું માપ શોધવા માટે તેના કેન્દ્રમાં આપણે પોઇન્ટર ગોઠવીશું. ત્યારબાદ વર્તુળની દર્શાવેલી ત્રિજ્યાને માપપટ્ટીના શૂન્ય પર રાખીશું. ત્યારબાદ વર્તુળને માપપટ્ટી પર બરાબર એક ચક્કર પૂર્ણ કરીશું. વર્તુળ બરાબર એક ચક્કર પૂર્ણ કરે ત્યાં સુધી માપપટ્ટી પર સરકાવીશું. આથી ફરીથી વર્તુળની ત્રિજ્યાવાળો ભાગ માપપટ્ટીને જ્યાં સ્પર્શે એટલો વર્તુળનો પરિઘ થશે. આપ જોઈ શકો છો કે અહીં વર્તુળનો પરિઘ 28 સેન્ટીમીટર થાય છે. અહીં કાગળ પર વર્તુળે કાપેલું અંતર આપણે માપપટ્ટી વડે દર્શાવેલું છે. આ ભાગની લંબાઈ આપણે માપી લઈએ માપપટ્ટી વડે. આ લંબાઈ એ વર્તુળના પરિઘનું માપ થશે. બાળમિત્રો, અહીં આપણે એક ચોક્કસ ત્રિજ્યાના વર્તુળના પરિઘનું માપ આ રીતે શોધ્યું. આ રીતે પાઠ્યપુસ્તકમાં આપેલી પ્રવૃત્તિ મુજબ આપ જુદી જુદી ત્રિજ્યાના આવા વર્તુળ મેળવી અને તેની આ રીતે પરિમિતિ અથવા પરિઘનું માપ મેળવશો અને તેના ગુણોત્તરના આધારે આપણે જાણી શકીએ કે વર્તુળનો પરિઘ અને તેના વ્યાસનો ગુણોત્તર અચળ રહે છે. કોઈ પણ ચોરસ અથવા લંબચોરસ આકારની પરિમિતિ શોધવા માટે આપણને ખ્યાલ છે કે આપણે તેની બધી જ બાજુઓનું માપ લઈએ છીએ. પણ વિચારો કે કોઈ વર્તુળાકાર પદાર્થ હોય તો તેનો આપણે પરિમિતિ અથવા તો તેની કોર છે તેને આપણે કેવી રીતે માપશું? અહીં એક 500 રૂપિયાની નોટ આપેલી છે, તેને આપણે માપપટ્ટીની મદદથી માપી શકશું. પરંતુ અહીં એક સિક્કો આપેલો છે, તેને આપણે માપપટ્ટીની મદદથી માપી શકીએ નહીં. તો આ સિક્કાની પરિમિતિ અથવા તો કોર માપવા માટે આપણે શું કરીશું? તો આ સિક્કાની કોર માપવા માટે આપણે આ સિક્કા પર અહીં એક નિશાન કરી દઈએ.
આ નિશાનને માપપટ્ટી પર 0 પાસે ગોઠવીએ. હવે આ સિક્કાને આપણે ફેરવતા જઈએ અને માપપટ્ટી પર આગળ તરફ તેમને ફેરવીએ. તો ફરી વખત જ્યારે આ સિક્કો ફરીને એ જ બિંદુ ફરી વખત માપપટ્ટી પાસે આવે તેને આપણે નોંધી દઈએ. તો અહીં આપણે આ સિક્કાની કોરનું માપ લીધેલું છે. તો આ માપને વર્તુળનો પરિઘ કહેવામાં આવે છે. તો અહીં આપણે વર્તુળાકાર પ્રદેશની કિનારી, આ કિનારીને આપણે માપી, આ કિનારીને આ વર્તુળનો પરિઘ કહેવામાં આવે છે. અહીં એક ઢાળ પર એક ચક્ર મૂકેલું છે. આ ચક્રને આપણે નીચે ગબડાવીએ તે પહેલાં તેના પર એક રેખા બનાવીને તે નિશાન નોંધી લઈએ. હવે જ્યારે આ ચક્ર છે તે નીચે તરફ ગબડશે ત્યારે તેને આપણે નોંધી લઈએ કે ફરી વખત એ નિશાન કઈ જગ્યાએ આવે છે. તો સંપૂર્ણ એક આંટો ફરીને જે જગ્યા પર ચક્ર આવે છે તેને આપણે નોંધી લઈએ. તો આ ચક્રએ જેટલું અંતર કાપ્યું છે એક ચક્ર પૂર્ણ કરવા માટે, આ અંતરને તેનો પરિઘ કહેવામાં આવે છે. વર્તુળના પરિઘમાં આપણે ત્રિજ્યા, વ્યાસ અને પરિઘના કેટલાક ગુણોત્તર વિશે જોઈએ. અહીં એક વર્તુળ આપણે લીધું હોય કે જેની ત્રિજ્યા 3.5 સેન્ટીમીટર હોય, વ્યાસ 7 સેન્ટીમીટર હોય અને તેનો પરિઘ 22 સેન્ટીમીટર હોય, તો પરિઘ અને વ્યાસનો ગુણોત્તર 22/7 બરાબર એટલે કે 3.14 થશે. આવો જ અન્ય એક બીજા માપ ધરાવતા વર્તુળની વાત કરીએ કે એક વર્તુળ કે જેની ત્રિજ્યા 7 સેન્ટીમીટર હશે. આપણને ખ્યાલ છે કે વ્યાસ એ ત્રિજ્યા કરતાં બમણો હોય છે, માટે 7 સેન્ટીમીટર ત્રિજ્યા ધરાવતા વ્યાસનું માપ 14 સેન્ટીમીટર થશે અને તેના પરિઘનું માપ 44 સેન્ટીમીટર થશે. આમ પરિઘ અને વ્યાસનો ગુણોત્તર લઈએ તો થશે 44/14 બરાબર 3.14. અન્ય એક વર્તુળની વાત કરીએ. અહીં ત્રિજ્યા 10.5 સેન્ટીમીટર આપી છે, વ્યાસ 21 સેન્ટીમીટર આપેલો છે અને તેનો પરિઘ 66 સેન્ટીમીટર આપેલો છે. હવે પરિઘ અને વ્યાસનો ગુણોત્તર જોઈએ તો 66/21 તેનું સાદુરૂપ આપીએ તો જવાબ આવે છે 3.14. અન્ય એક વર્તુળની આપણે વાત કરીએ કે જેની ત્રિજ્યા 21 સેન્ટીમીટર છે, તેથી તેનો વ્યાસ 42 સેન્ટીમીટર થશે, પરિઘ 132 સેન્ટીમીટર છે. તો અહીં પરિઘ અને વ્યાસનો ગુણોત્તર 132/42 થશે. અહીં સાદુરૂપ આપતા તેનો જવાબ 3.14 મળે છે. અહીં આપણને 4 પરિણામ મળેલા છે. આ ચારેય પરિણામ અને કોષ્ટક પરથી અનુમાન કરી શકાય કે વર્તુળનો પરિઘ હંમેશા તેના વ્યાસના 3 ગણા કરતાં વધુ હોય છે. અહીં ઉપર આપણે જોયું કે 4 અલગ અલગ વર્તુળો લીધા, તેમાં આપણે વ્યાસ અને પરિઘનો ગુણોત્તર લીધો તો તેનો સાદુરૂપ આપતા જવાબ 3.14 જેટલો મળે છે. આ પરિઘ અને વ્યાસનો ગુણોત્તર 22/7 અથવા 3.14 કે જે અચળ છે. આ અચળ પરિણામ મળ્યું છે તેને આપણે પાઈ વડે દર્શાવીએ છીએ. આમ પાઈ બરાબર c/d, જ્યાં c એટલે પરિઘ અને d એટલે તેનો વ્યાસ છે. આપણે અગાઉ જોયું તેમ પાઈ બરાબર c/d. અહીં c એટલે પરિઘ અને d એટલે વ્યાસ છે. તેથી આપણે એવું કહી શકીએ કે વર્તુળનો પરિઘ c બરાબર પાઈ ગુણ્યા d. આપણે જાણીએ છીએ કે d એટલે કે વ્યાસ બરાબર 2 ગુણ્યા ત્રિજ્યા. તેથી આપણે એવું કહી શકીએ કે c બરાબર પાઈ ગુણ્યા 2 ગુણ્યા r. આમ વર્તુળનો પરિઘ બરાબર 2πr થશે. જો પરિઘને આપણે અને વ્યાસને d કહીએ તો પરિઘ અને વ્યાસનો ગુણોત્તર અચળ એટલે કે આપણને પાઈ જેટલો મળે છે. આ પરથી વર્તુળનો પરિઘ બરાબર
પાઈ ગુણ્યા તેનો વ્યાસ, આ સૂત્ર આપણને મળે છે. એટલે કે વર્તુળનો પરિઘ સી બરાબર પાઈ ગુણ્યા ડી. ડીની કિંમત આપણને ખબર છે કે વર્તુળનો વ્યાસ એ 2 ગુણ્યા ત્રિજ્યા બરાબર છે. એટલે આપણને વર્તુળનો પરિઘ મળશે 2 પાઈ આર. અહીં ડી એ વર્તુળનો વ્યાસ છે અને આર એ વર્તુળની ત્રિજ્યા છે. બાળમિત્રો, વર્તુળનો પરિઘ કઈ રીતે શોધ્યો તેમજ વર્તુળના પરિઘનું સૂત્ર શું છે તે જાણ્યા બાદ ચાલો આપણે વર્તુળના પરિઘ આધારિત થોડા દાખલાની ગણતરી જોઈએ. અહીં 2 ઉદાહરણ આપેલા છે. 10 સેમી વ્યાસવાળા વર્તુળનો પરિઘ કેટલો થાય? એ જ મુજબ અહીંયા 14 સેમી ત્રિજ્યાવાળી વર્તુળાકાર તકતીનો પરિઘ કેટલો થાય? એક ઉદાહરણમાં વર્તુળના વ્યાસની કિંમત આપેલી છે, જ્યારે બીજા ઉદાહરણમાં વર્તુળની ત્રિજ્યાની કિંમત આપેલી છે. બાળમિત્રો, તમે અહીંયા જોઈ શકો છો વર્તુળનું પરિઘ બરાબર પાઈ ગુણ્યા ડી. જ્યારે વ્યાસની કિંમત આપેલી હોય ત્યારે આપણે સી બરાબર પાઈ ગુણ્યા ડી આ સૂત્રનો ઉપયોગ કરીશું. આ જ રીતે વર્તુળનો પરિઘ સી બરાબર 2 પાઈ આર. એટલે કે જ્યારે ત્રિજ્યાની કિંમત આપેલી હોય ત્યારે આપણે આ સૂત્રનો ઉપયોગ કરીશું, સી બરાબર 2 પાઈ આર. આ મુજબ અહીં વર્તુળનો પરિઘ બરાબર અહીં વર્તુળનો વ્યાસ આપેલો છે, માટે આપણે વર્તુળનો પરિઘ બરાબર પાઈ ગુણ્યા ડી એટલે કે વર્તુળનો વ્યાસ આ સૂત્રનો ઉપયોગ કરીશું. પાઈની કિંમત 3.14 અને વર્તુળનો વ્યાસ ડીની કિંમત છે 10 સેન્ટીમીટર. આ બંનેનો ગુણાકાર કરીએ તો આપણને 31.4 સેન્ટીમીટર મળે છે જવાબ. માટે આપણે કહી શકીએ કે વર્તુળનો પરિઘ 31.4 સેન્ટીમીટર થશે. આ મુજબ અહીં બીજા ઉદાહરણમાં જોઈએ. અહીં વર્તુળની ત્રિજ્યા આપેલી છે, તો વર્તુળનો પરિઘ સી બરાબર અહીં કયા સૂત્રનો ઉપયોગ કરીશું? સરસ, 2 પાઈ આર આ સૂત્રનો ઉપયોગ કરીશું. પાઈની કિંમત ફરીથી અહીંયા 22/7 લઈશું. વર્તુળની ત્રિજ્યાની કિંમત 14 સેન્ટીમીટર આપેલી છે. અહીં 7 અને 14નો છેદ ઉડાડીશું તો 7 2 14 એટલે આપણને મળશે 2 ગુણ્યા 22 ગુણ્યા 2 સેમી. આનો ગુણાકાર કરીશું એટલે આપણને મળશે 88 સેન્ટીમીટર. એટલે કહી શકીએ કે આપેલ વર્તુળનો પરિઘ 88 સેન્ટીમીટર થશે. બાળમિત્રો, તમને થતું હશે કે અહીં પાઈની કિંમત આપણે 3.14 મૂકેલી છે, જ્યારે અહીં પાઈ બરાબર આપણે 22/7 આપેલું છે. તો આપણે એ સ્પષ્ટ કરીશું કે જ્યારે પાઈની કિંમત રકમની અંદર તમને 3.14 લેવાનું દર્શાવેલું હોય ત્યારે આપણે પાઈની જગ્યાએ 3.14 મૂકીશું, અને રકમમાં પાઈની કિંમત વિશે કોઈ સ્પષ્ટતા ન કરેલી હોય ત્યારે આપણે પાઈની કિંમત 22/7 લઈશું. બાળમિત્રો, વર્તુળનો પરિઘ કઈ રીતે શોધો તે આપણે એક પ્રવૃત્તિ દ્વારા જોયું. આ જ રીતે વર્તુળનું ક્ષેત્રફળ એનું સૂત્ર શું છે એ પણ આપણે એક પ્રવૃત્તિ દ્વારા જાણીએ. બાળમિત્રો, આપ ટીવીની સ્ક્રીન પર એક વર્તુળ જોઈ રહ્યા છો. અહીં વર્તુળને મેં 2 જુદા જુદા રંગમાં વિભાજિત કરેલું છે. આ બંને રંગને ફરીથી આપણે આ રીતે 8 ચોક્કસ ભાગમાં વિભાજિત કરીશું. ત્યારબાદ એ દરેક ભાગને કાતરની મદદથી આપણે અલગ કરી લઈશું. આથી આપણને
આ રીતે વર્તુળના 8 ટુકડાઓ મળશે. આ 8 ટુકડાઓને આપણે એક પછી એક આ રીતે ગોઠવીશું. આઠ ટુકડાઓને આ રીતે ગોઠવવાથી આપણને અહીં દર્શાવ્યા મુજબ એક લંબચોરસ મળે છે. અહીં આપણે જોઈ શકીએ છીએ કે આ લંબચોરસની લંબાઈ એ વર્તુળનો અર્ધ પરિઘ થશે, કારણ કે આપણે વર્તુળાકાર ભાગના 8 ટુકડા કરેલા છે, જેમાંથી 4 ટુકડા આ તરફ ગોઠવેલા છે અને 4 ટુકડા સામેની તરફ ગોઠવેલા છે. એટલે વર્તુળને 2 ભાગમાં વિભાજિત કરી તેના અડધા પરિઘને આ બાજુ ગોઠવેલો છે અને અડધો પરિઘ આ બાજુ ગોઠવાય છે. એટલે લંબચોરસની લંબાઈ એ વર્તુળના અર્ધ પરિઘ બરાબર થશે. આ જ રીતે લંબચોરસની પહોળાઈ વિશે શું કહી શકાશે? ખૂબ સરસ, લંબચોરસની પહોળાઈ એ વર્તુળની ત્રિજ્યા બને છે. તો આ ગોઠવણીના આધારે આપણે લંબચોરસના ક્ષેત્રફળના સૂત્ર પરથી વર્તુળના ક્ષેત્રફળનું સૂત્ર મેળવી શકીએ. બાળમિત્રો, હમણાં આપણે જોયું કે વર્તુળનું ક્ષેત્રફળ બરાબર લંબચોરસનું ક્ષેત્રફળ, એટલે કે વર્તુળને આપણે 8 ભાગમાં વિભાજિત કરી અને તેની ગોઠવણી એક લંબચોરસ સ્વરૂપે કરેલી. એટલે કહી શકીએ કે વર્તુળનું જેટલું ક્ષેત્રફળ છે એટલું જ તેમાંથી બનતા લંબચોરસનું ક્ષેત્રફળ છે. ફરીથી મિત્રો યાદ કરો, લંબચોરસના ક્ષેત્રફળનું સૂત્ર શું છે? આપણે જાણીએ છીએ કે લંબચોરસનું ક્ષેત્રફળ બરાબર લંબાઈ ગુણ્યા પહોળાઈ. તો લંબચોરસના ક્ષેત્રફળની જગ્યાએ આપણે લંબાઈ ગુણ્યા પહોળાઈ દર્શાવીએ. હવે વર્તુળમાંથી બનતા લંબચોરસની લંબાઈ એ વર્તુળનો શું થશે? તો વર્તુળમાંથી બનતા લંબચોરસની લંબાઈ વર્તુળનો અર્ધ પરિઘ થાય છે. તો આપણે અહીંયા લંબાઈની જગ્યાએ વર્તુળનો અર્ધ પરિઘ લખીશું. ફરીથી વર્તુળમાંથી આપણે જે લંબચોરસ બનાવેલો છે એ લંબચોરસની પહોળાઈ એટલે વર્તુળની ત્રિજ્યા બને છે. તો આપણે અહીંયા પહોળાઈની જગ્યાએ લખીશું વર્તુળની ત્રિજ્યા. બાળમિત્રો, આપણે વર્તુળના પરિઘનું સૂત્ર જાણીએ છીએ. અહીંયા અર્ધ પરિઘ લેવાનો છે, એટલે સૌપ્રથમ આપણે 1/2 વડે ગુણીશું. ત્યારબાદ વર્તુળના પરિઘનું સૂત્ર શું છે? ફરીથી વર્તુળનો પરિઘ બરાબર 2πr અથવા વર્તુળનો પરિઘ બરાબર પાઈ ગુણ્યા ડી, જ્યાં ડી ની કિંમત 2r મૂકીએ એટલે વર્તુળનો પરિઘ આપણને મળશે 2πr. તો અહીંયા વર્તુળના પરિઘની જગ્યાએ આપણે લખીશું 2πr એને ગુણ્યા વર્તુળની ત્રિજ્યા. વર્તુળની ત્રિજ્યા આપણે r લીધેલી છે. અહીં સાદુરૂપ આપતા આ 2 અને 2 નો છેદ ઉડે છે અને આપણને મળે છે πr ગુણ્યા r. એટલે કે આપણને વર્તુળના ક્ષેત્રફળનું સૂત્ર મળશે πr વર્ગ. બાળમિત્રો, વર્તુળનું ક્ષેત્રફળ આપણે શોધ્યું. હવે આ વર્તુળના ક્ષેત્રફળ આધારિત દાખલાની ગણતરી જોઈએ. એક વર્તુળાકાર ભાગનો વ્યાસ 9.8 મીટર આપેલો છે અને આપણે તેનું ક્ષેત્રફળ શોધવાનું છે. અહીં વર્તુળનો વ્યાસ 9.8 મીટર આપેલો છે અને આપણે વર્તુળનું ક્ષેત્રફળ શોધવાનું છે. મિત્રો, ફરીથી વર્તુળના ક્ષેત્રફળનું સૂત્ર શું છે? તો વર્તુળનું ક્ષેત્રફળ બરાબર πr નો વર્ગ આપણે જાણીએ છીએ, પરંતુ અહીં આપણને વર્તુળની ત્રિજ્યાની કિંમત આપેલી નથી, પરંતુ વર્તુળના વ્યાસની કિંમત આપેલી છે. આપણે સૌપ્રથમ વર્તુળના વ્યાસ પરથી તેની ત્રિજ્યાની ગણતરી કરીશું, ત્યારબાદ વર્તુળના ક્ષેત્રફળમાં આ ત્રિજ્યાની કિંમત મૂકી અને ક્ષેત્રફળની ગણતરી કરીશું.
અહીં વર્તુળનો વ્યાસ 9.8 મીટર આપેલો છે. હવે વર્તુળનો વ્યાસ બરાબર 2 ગુણ્યા ત્રિજ્યા. તેથી વર્તુળની ત્રિજ્યા r બરાબર 9.8 મીટર છેદમાં 2, જેથી આપણને ત્રિજ્યાનું માપ મળશે 4.9 મીટર. બાળમિત્રો, ઘણા વિદ્યાર્થીઓ ઘણી વખત વર્તુળની ત્રિજ્યા 4.9 મીટર મળી જાય એટલે દાખલો પૂરો કરી અને ત્યાંથી વાત અધૂરી છોડી દે છે. પરંતુ આપણે અહીં વર્તુળનું ક્ષેત્રફળ શોધવાનું છે. તેથી વર્તુળના ક્ષેત્રફળનું સૂત્ર લખીશું. ફરીથી વર્તુળનું ક્ષેત્રફળ બરાબર પાઈ ગુણ્યા r નો વર્ગ. તો અહીં વર્તુળનું ક્ષેત્રફળ આપણે લખીએ પાઈ ગુણ્યા r નો વર્ગ. પાઈની કિંમત 22/7. અહીં ત્રિજ્યા આપણને 4.9 મીટર મળેલી છે, જે અહીંયા મૂકીશું. અહીં r નો વર્ગ છે એટલે 4.9 આપણે 2 વખત લખીશું. આ બાબતનું આપણે સાદું રૂપ આપીએ. 22/7 અહીં 4.9 એટલે 49/10 એમ 2 વખત થશે. ત્યાર પછી 49 અને 7 નો છેદ ઉડાડીએ એટલે 7 7 49, એટલે આપણને મળશે 22 ગુણ્યા 7 ગુણ્યા 49 છેદમાં 10 ગુણ્યા 10. આ બાબતનું સાદુરૂપ આપીશું એટલે આપણને મળશે 7546 છેદમાં 100, એટલે કે 75.46 ચોરસ મીટર. આથી આપણે કહી શકીએ કે વર્તુળનું ક્ષેત્રફળ 75.46 ચોરસ મીટર મળે છે. જોયું ને બાળમિત્રો, છે ને ખૂબ જ સહેલું. આજના આ અંકમાં આપણે વર્તુળનો પરિઘ અને વર્તુળના ક્ષેત્રફળના સૂત્રની તારવણી કરી, તેમજ વર્તુળના ક્ષેત્રફળ આધારિત દાખલાની ગણતરી કરી. અગાઉ આપણે માપનના વિવિધ એકમો વિશે શીખી ગયા. આપણને ખ્યાલ છે કે 1 સેન્ટીમીટર બરાબર 10 મિલીમીટર થાય છે. તો 1 સેન્ટીમીટર વર્ગ બરાબર કેટલા મિલીમીટર વર્ગ થશે? તો આ માટે આપણે 1 સેન્ટીમીટર બાજુવાળો એક ચોરસ લઈએ, જેનું માપ 1 સેન્ટીમીટર બાય 1 સેન્ટીમીટર થશે. એટલે કે આ ચોરસનું ક્ષેત્રફળ 1 સેન્ટીમીટર વર્ગ છે. હવે આપણે એક આલેખપત્ર લઈએ, તેની પર 1 સેન્ટીમીટર બાજુવાળો ચોરસ દોરીએ. આ ચોરસ 100 નાના ચોરસમાં વિભાજિત છે, જેમાં નાના ચોરસનું માપ 1 મિલીમીટરનું છે. અહીં આપેલા ચોરસ પરથી આપણે એવું કહી શકીએ કે અહીં માપ 1 સેન્ટીમીટર બરાબર 10 મિલીમીટર છે, એટલે કે 1 સેન્ટીમીટર વર્ગ બરાબર 10 મિલીમીટર વર્ગ થશે. અથવા તેને એમ પણ કહી શકીએ 1 સેન્ટીમીટર વર્ગ બરાબર 100 મિલીમીટર વર્ગ. અહીં આલેખ પર પણ જોઈ શકાય છે 1 સેન્ટીમીટર વર્ગમાં 10 મિલીમીટર બાય 10 મિલીમીટર, એટલે કે 100 મિલીમીટર વર્ગના ચોરસ સમાયેલા દેખાય છે. 1 સેન્ટીમીટર વર્ગ બરાબર 1 સેન્ટીમીટર ગુણ્યા 1 સેન્ટીમીટર. અહીં 1 સેન્ટીમીટર બરાબર 10 મિલીમીટર લેતા 10 મિલીમીટર ગુણ્યા 10 મિલીમીટર બરાબર 100 મિલીમીટર વર્ગ થશે. તેવી જ રીતે મીટરને સેન્ટીમીટરમાં રૂપાંતર કરવા 1 મીટર વર્ગ બરાબર 1 મીટર ગુણ્યા 1 મીટર બરાબર 100 સેન્ટીમીટર ગુણ્યા 100 સેન્ટીમીટર બરાબર 10,000 સેન્ટીમીટર વર્ગ. મેટ્રિક પદ્ધતિમાં જમીનનું માપ હેક્ટરમાં માપવામાં આવે છે. 1 હેક્ટર બરાબર 100 મીટર ગુણ્યા 100 મીટર, એટલે કે 10,000 મીટર વર્ગ. અહીં આપણે જોયું
જ્યારે ક્ષેત્રફળના મોટા એકમને નાના એકમમાં ફેરવીએ ત્યારે મળતા અંક મોટા હોય છે. જેમ કે 1 સેન્ટીમીટર વર્ગ બરાબર 100 મિલીમીટર વર્ગ, 1 મીટર વર્ગ બરાબર 10,000 સેન્ટીમીટર વર્ગ અને 1 હેક્ટર બરાબર 10,000 મીટર વર્ગ. તેવી જ રીતે જ્યારે ક્ષેત્રફળના નાના એકમને મોટા એકમમાં ફેરવીએ ત્યારે મળતા અંક નાના હોય છે. જેમ કે 1 સેન્ટીમીટર વર્ગ બરાબર 100 મિલીમીટર વર્ગ છે, માટે 1000 મિલીમીટર વર્ગ બરાબર કેટલા સેન્ટીમીટર વર્ગ? બરાબર આપણે તેનો ભાગાકાર કરીએ એટલે કે 1000/100 સેન્ટીમીટર વર્ગ બરાબર 10 સેન્ટીમીટર વર્ગ જવાબ મળશે. આમ 1000 મિલીમીટર વર્ગ બરાબર 10 સેન્ટીમીટર વર્ગ. હવે સમય થયો છે આજના સવાલનો. તો જોઈએ આજનો સવાલ. એક વર્તુળનો વ્યાસ 28 સેન્ટીમીટર છે, તો તેનું ક્ષેત્રફળ કેટલું થાય? અહીં આપણને 4 વિકલ્પ આપેલા છે. વિકલ્પ એ 56 ચોરસ સેન્ટીમીટર, વિકલ્પ બી 88 ચોરસ સેન્ટીમીટર, વિકલ્પ સી 516 ચોરસ સેન્ટીમીટર કે વિકલ્પ ડી 616 ચોરસ સેન્ટીમીટર. ગણતરી કરી અને આપનો જવાબ ટોલ ફ્રી નંબર 6 3 5 7 3 9 9 4 7 0 પર જણાવશો. આવજો.